ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ તૈત્તરીય ઉપનિષદમાં અત્યારે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની ચર્ચા કરી રહ્યા છીએ. જેની પાસે આ ગીતા પ્રેસનું પુસ્તક હોય એની અંદર 94માં પાના પર છે. એમાં આપણે વચ્ચેના ભાગમાં છીએ અત્યારે ભાષ્યની અંદર. ભાષ્યકાર કહે છે તત્પ્રવેશાચ્ચ તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત ઇતિ ચ તસ્યૈવ જીવરૂપેણ શરીરપ્રવેશમ દર્શયતિ અતઃ વેદિતુઃ સ્વરૂપમ બ્રહ્મ. બ્રહ્મ કે પરમાત્મા જે છે એ જ વાસ્તવમાં આ શરીરમાં પ્રવેશ કર્યો છે. બધાનું સર્જન કર્યું, પોતાનામાંથી સર્જન કર્યું. તસ્માદ્ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ કહ્યું. અર્થાત આ પંચમહાભૂતોનું માયા થકી પોતાનામાંથી સર્જન કર્યું, માયાને જ અભિવ્યક્ત કર્યું મહાભૂતોના રૂપમાં. અને પછી ભૌતિક પદાર્થો બધા સ્થૂળ સૂક્ષ્મ બધા. એટલે એ બ્રહ્મ જેણે પોતાનામાંથી જ આ અભિવ્યક્ત કર્યું શરીર મન બુદ્ધિ અને આ સમગ્ર જગત, એણે પછી પ્રવેશ કર્યો જોવા માટે. આ બધું જગત સર્જ્યું છે એ જોવા માટે આ જ શરીરમાં પ્રવેશ કર્યો. એ ચેતન જે છે, બ્રહ્મ જે છે, એણે જ પ્રવેશ કર્યો. એટલે એનો અર્થ કે અહીંયા અત્યારે જે ચેતન જે છે, જેને આપણે જીવ કહીએ છીએ, એ વાસ્તવમાં બ્રહ્મ છે એમ કહેવાનો આશય છે ભાષ્યકારનો. પ્રવેશાચ્ચ એટલે એણે જ આ વાસ્તવમાં અહીંયા પ્રવેશ કર્યો. ક્યાં? અહીંયા ક્યાં પ્રવેશ કર્યો? પણ બુદ્ધિમાં. બુદ્ધિ ક્યાં રહેલી છે? હૃદયમાં. એટલે હૃદયની અંદર જે બુદ્ધિનું સ્થાન છે ત્યાં બુદ્ધિમાં બેસી. પણ બુદ્ધિમાં કેમ પ્રવેશ કર્યો? બીજી કોઈ જગ્યાએ લીવરમાં કે એમાં ક્યાંક જે બેસીને બુદ્ધિને બદલે બુદ્ધિ એટલે હૃદયમાં પ્રવેશ કર્યો. અને એટલે આપણે તમે જુઓ, જીવ જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે, જીવ એટલે કોઈ વ્યક્તિ, એ પોતાની વિશે વાત કરતો હોય તો તરત એ હાથ ક્યાં મૂકે છે ખબર છે ને? અહીંયા મૂકે. આમ મારું એમ મારું કે હું કંઈ કહેવું હોય તો હાથ અહીંયા હૃદય પર મૂકે છે ને. એનો અર્થ એવો થયો કે એ જીવ વાસ્તવમાં ક્યાં રહેલો છે? અહીંયા રહેલો છે, હૃદયમાં. પણ એ જીવ કોણ છે? બ્રહ્મ છે. એટલે બુદ્ધિમાં બે એટલા માટે કારણ કે આખા જગતને જાણવું છે એણે, જોવું છે કેવું બનાવ્યું છે. તો બધું જણાશે ક્યાં આગળ? બુદ્ધિમાં જણાશે ને. માટે કહે છે કે વાસ્તવની અંદર એણે બુદ્ધિમાં પ્રવેશ કર્યો. બુદ્ધિમાં સાક્ષી રૂપે બેઠો છે. અને આ બધી જે વિવિધ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય, હે ને, ઘટાકાર વૃત્તિ, આ વૃત્તિ, તે વૃત્તિ, ફલાણી વૃત્તિ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય, એ જ જગત છે. એટલે એ ત્યાં બેસીને પછી આ સાક્ષી રૂપે આખી બધી જ વૃત્તિઓને નિહાળી રહ્યો છે. વૃત્તિમાં જે રહેલો જ છે. કારણ કે વૃત્તિ ઉત્પન્ન થાય છે ક્યાંથી? આમાંથી જ, બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે, ચેતનમાંથી જ. બધું આવ્યું છે ચેતનમાંથી, ચેતનથી અભિન્ન જ છે. એટલે બુદ્ધિમાં બેસીને એ પ્રત્યેક વૃત્તિની અંદર રહીને સાક્ષી રૂપે રહીને બધું જ જોઈ રહ્યો છે. આખું જગત જે એણે સર્જ્યું છે જોઈ રહ્યો છે. એટલે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશિત. તત્સૃષ્ટવા આ બધાનું સર્જન કર્યું, બુદ્ધિ વગેરે બધાનું સર્જન કર્યું, શરીર વગેરેનું.
હૃદય સર્વનું સર્જન કર્યું ને જગતનું સર્જન કર્યું, અને પછી જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગતનું જ્ઞાન જ્યાં થાય છે એ બુદ્ધિ ત્યાં બેસીને એ જગતને જુએ છે. તદેવ અનુપ્રાવિશત, એટલે માટે વાસ્તવની અંદર આ જીવ રૂપે જે રહેલો છે એ જ કોણ છે? આપણે કહીએ કે આ જીવ જ બધું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, પણ એ જીવના રૂપમાં કોણ રહેલું છે? બ્રહ્મ રહેલું છે. આમ કરીને બ્રહ્મને જીવાત્મા વચ્ચેનું ઐક્ય બતાવ્યું. તસ્સૈવ જીવરૂપેણ શરીર પ્રવેશમ દર્શયતી. તસ્સૈવ, એ જ બ્રહ્મની આ જીવરૂપમાં શરીર પ્રવેશ જે છે એ અહીંયા દર્શાવાય છે. માટે વેદિતુ હું સ્વરૂપમ બ્રહ્મ. માટે અહીંયા રહેલો જે જ્ઞાતા છે, જે આ બધું જોઈ રહેલો છે, આપણે એને ભૂલમાં જીવ કહી દઈએ છીએ, પરંતુ એ જ્ઞાતાના રૂપમાં કોણ રહેલું છે? બ્રહ્મ રહેલું છે. અને વળી પાછું એક વધારાની આર્ગ્યુમેન્ટ પણ પાછી કરી કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, હે ને? અનંતમ એટલે અનંતમ જે છે એટલે એનો અર્થ એવો થયો કે આનાથી અન્ય કશું છે નહીં. અનંત વસ્તુ કોને કહીએ આપણે? કે એનાથી કશું હોય જ નહીં. એનાથી કશું અન્ય હોય તો પછી પેલું અનંત ન રહ્યું. એટલે અનંતની બહાર કશું હોઈ ન શકે. અનંત એટલે આપણે જેને અફાટ કહીએ છીએ ને, અફાટ. પણ સમજીએ, અફાટ સમુદ્ર, ભલે ને તમે એને અફાટ સમુદ્ર કહો, ભલે એની સીમા દેખાતી નથી, સામે કિનારો દેખાતો નથી માટે અફાટ કહો છો, પણ એ સીમા તો છે તો ખરી જ ને. ભલે તમે નજરમાં નથી આવતી, બહુ મોટો છે દરિયો, પરંતુ અફાટ હોય તો પણ એની સીમાઓ તો છે જ. બધાને આપણે જાણીએ જ છે. પેસિફિક મહાસાગરની એક બાઉન્ડ્રી, એટલાન્ટિક મહાસાગરની એક બાઉન્ડ્રી, આપણા હિન્દ મહાસાગરની એક બાઉન્ડ્રી, દરેકની બાઉન્ડ્રી તો છે જ. એટલે આપણે જાણીએ નહીં કારણ કે બહુ મોટો હોય એટલે આપણે અફાટ કહી દઈએ, પણ ખરેખર અફાટ નહીં. દરેકે દરેક મર્યાદિત છે. દરેકનું ક્ષેત્રફળ છે મર્યાદિત છે. એનીવે, એટલે વાસ્તવમાં અહીંયા તો અનંતનો અર્થ એવો નથી આમ સમુદ્ર જેવો વિશાળ. આ પરમાત્માઓ વિશાળ છે. અનંત એટલે પછી જેનો અંત જ નથી, અર્થાત જેમાં કોઈ મર્યાદા જ નથી, તો પછી એનાથી અન્ય કશું હોય જ નહીં ને. તો પછી વાસ્તવમાં જીવાત્મા અને પરમાત્મા નામની બે વસ્તુ હોય જ ન શકે. સમજી ગયા? જીવાત્મા અને પરમાત્મા દરેક ખરેખર બે વસ્તુ હોય તો દરેકની પોતાની એક મર્યાદા હોય, અને દરેકની એક મર્યાદા હોય તો પછી એને વાસ્તવમાં બ્રહ્મ કે અનંત ન કહેવાય. અનંતમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ. તો અનંતનો અર્થ છે ભાઈ એનાથી અન્ય કોઈ બીજો જીવાત્મા હોઈ ન શકે. તો પછી એનો અર્થ કે આ જીવાત્મા જે જણાય છે એ ખરેખર કોણ હોવો જોઈએ? બ્રહ્મ જ હોવો જોઈએ. પણ બ્રહ્મ કેમ આ જીવાત્માના રૂપમાં જણાય છે? કારણ કે પેલું બુદ્ધિમાં આ પ્રવેશો ને એટલે બુદ્ધિ પેલી ગુફા કહીને આપણે જોઈ ગયા ને, બુદ્ધિરૂપી ગુફા જે છે એ ગુફામાં અંધકારને કારણે ઓળખી નથી શકતો પોતાને, પણ છે એટલે પોતાને જીવ કહે છે, પરંતુ છે કોણ? બ્રહ્મ. એટલે આ રીતે બધા આર્ગ્યુમેન્ટ, આ બધી દલીલો કરીને વાસ્તવમાં બતાવે છે કે તમે જીવાત્મા એટલે તમે કોણ છો? બ્રહ્મ છો. આવું કહ્યું. અને તમે જ આ જગતનું સર્જન કર્યું છે. સ્વામીજી ના બોલશો, આવું બધું ના બોલશો. એટલે ભાઈ મને વખાણ કરવા દો ને, તમારામાં શું તકલીફ છે? આ હકીકત છે ને. તમે જ બ્રહ્મ હોવ તો બ્રહ્મમાંથી જ સમગ્ર જગત આવ્યું, મહાભૂતો અને એમાંથી બધું. એટલે જગતનું કારણ બ્રહ્મ, અને બ્રહ્મ તમે અહીંયા જીવાત્માના રૂપમાં રહેલા છો. એટલે એનો અર્થ કે તમે જ બ્રહ્મનું, તમે જ જગતનું કારણ છો, તમે જ અનંત છો, તમે જ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છો, તમે જ સત્ય છો, વગેરે વગેરે. એટલે આવું કહ્યું ને કે અહીંયા પેલો જીવાત્મા જે બધું જાણનારો જે છે એ બ્રહ્મ છે, એટલે તરત પૂર્વ પક્ષી કહે છે ઉભારો. હવે તમે બરાબર પકડાઈ ગયા હવે, એમ કે છે. એવમ તર્હિ આત્મત્વાદ જ્ઞાન કર્તૃત્વ આત્મા જ્ઞાતા હિતિ પ્રસિદ્ધમ સુકામયત ઇતિ ચ કામિનઃ જ્ઞાન કર્તૃત્વ પ્રસિદ્ધિ અતઃ જ્ઞાન કર્તૃત્વાદ જ્ઞપ્તિ બ્રહ્મ ઇતિ યુક્તમ ઇતિ અયુક્તમ. સોરી, એટલે કે છે પૂર્વ પક્ષી કહે છે કે જો તમે કહ્યું ને બ્રહ્મ જ આત્મા છે, હવે તો તમે હવે મુશ્કેલીમાં આવી ગયા. તમને ખબર છે આત્મા કોણ? અત્યારે તમે અમને એવું કહ્યું સ્વામીજી કે તમે જ આત્મા છો, તો હું તો અત્યારે તમને સાંભળી રહ્યો છું. તો આ શ્રોતા બ્રહ્મ છે? હા, શ્રોતા બ્રહ્મ છે. પછી આ પતી જશે ક્લાસ, અને પછી હું કંઈક બીજી વસ્તુ ટીવી જોવા બેસીશ, તો દ્રષ્ટા બ્રહ્મ છે? હા, દ્રષ્ટા બ્રહ્મ છે. તો પછી આ તો એનો અર્થ એવો હતો કે આ જ્ઞાતા જ બ્રહ્મ થયો ને. શ્રોતા એટલે જ્ઞાતા, દ્રષ્ટા એટલે જ્ઞાતા. શ્રોતા એટલે સાંભળનારો, પણ એટલે મૂળ તો જ્ઞાતા જ ને, જાણનારો, શબ્દને જાણનારો, રૂપ રંગને જાણનારો,
સૂંઘને ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરનારો, એટલે છેવટે તો જ્ઞાતા જ ને. તો એનો અર્થ એવો હતો કે બ્રહ્મ જો આત્મા હોય અને આત્મા તો જ્ઞાતા તરીકે જ પ્રસિદ્ધ છે, તો પછી એ બ્રહ્મ જ જ્ઞાતા થયો ને. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા એટલે શું? જ્ઞાધાતુમાં આ લોકો પેલો તૃત પ્રત્યય લગાડે એટલે જ્ઞાતા, જાણવાની ક્રિયા કરનારો એવું થઈ જાય પછી. એટલે એવું છે ભાઈ, જ્ઞાન શબ્દનો અર્થ શું કરવો એની બધું માથાકૂટો છે. જ્ઞાન શબ્દનો અર્થ આપણે કહ્યું હતું ભાઈ આવું બધું જ્ઞાતા વગેરે ન કરશો, કારણ કે એમ છે ને જ્ઞાતા તો મર્યાદિત હોય. અત્યારે તમે મર્યાદિત છો કે નહીં? જ્ઞાતા તરીકે, નોર તરીકે, શ્રોતા તરીકે મર્યાદિત જ છો. એક શરીરમાં બેઠા છો એટલે પછી તો પછી બ્રહ્મ ક્યાંથી રહેશે? બ્રહ્મ તો અનંત છે. એટલે આપણે એ વખતે ના પાડેલી. હવે આપણે કહ્યું કે બ્રહ્મ જ આત્માના રૂપમાં રહ્યો છે, તો કે આત્મા તો જ્ઞાતા છે એટલે કે બ્રહ્મ જ જ્ઞાતા થઈ ગયો. તો એ જ તો જ્ઞાન શબ્દનો અર્થ છે. વળી પાછું એમ કે એ જ આવીને ઊભું રહ્યું એવું પૂર્વ પક્ષી કહે છે. તમે જેનો નિષેધ કરેલો એ જ આવીને ઊભું રહી ગયું. જે જ્ઞાનને અનુકૂળ ક્રિયા કરે, જ્ઞાન ઉત્પન્ન થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, એને અનુરૂપ ક્રિયા કરે એ જ્ઞાતા. બરાબર. એટલે વાસ્તવની અંદર જ્ઞાન ધાતુ જે છે, જ્ઞાધાતુ, જ્ઞાન શબ્દ જે છે જ્ઞાધાતુમાંથી બને અને એનો અર્થ છે જાણવું. અને એટલે જ્ઞાન અનુકૂળ ક્રિયા, જાણવું જે છે ને, એટલે જાણવું એટલે શું? જ્ઞાન અનુકૂળ ક્રિયા. કોઈ પણ ધાતુનો અર્થ છે ને ભાઈ ક્રિયા જ થાય. ગમ ધાતુ એટલે કે ગમ ધાતુનો અર્થ શું? તો કે ભાઈ જવું, તો જવાને અનુકૂળ ક્રિયા. પછી મન, વિચારવું, મન ધાતુ, વિચારવું, તો વિચારને અનુકૂળ ક્રિયા. ધાતુનો અર્થ તો છેવટે ક્રિયા જ થવાનો છે. હવે તમે આ જ્ઞાન શબ્દ જે છે, આ જે જ્ઞા ધાતુમાંથી બન્યો છે, અથવા જ્ઞાતા કહો તમે, અહીંયા જ્ઞાતા અર્થ કર્યો ને આપણે, તો જ્ઞાતા શબ્દ આવ્યો ક્યાંથી? તો કે જ્ઞા ધાતુમાંથી. તો જ્ઞાન ધાતુનો તો અર્થ તો ક્રિયા જ થાય ને. જાણવું એ ક્રિયા છે. જ્ઞાન ઉત્પન્ન થાય એને અનુરૂપ ક્રિયા, એને અનુકૂળ ક્રિયા. અને માટે હવે તો એમને એમ થોડું જાણવાનો છે. જ્ઞાનના સાધનો જોઈશે ને, ક્યાંથી ખબર? નહીં તો જાણવાનો છે. એટલે જ્ઞાનના સાધનો બધા હોવા જોઈશે, નહીં તો કેવી રીતે જાણવાની ક્રિયા થશે? એટલે છેવટે જ્ઞાન ઉત્પન્ન થાય એને માટે ક્રિયા તો થવાની જ છે ને. એના માટે જ્ઞાનના સાધનો જોઈશે. અને એમાં પછી બધું આવી ગયું. બધું ક્રિયા થશે એટલે ભાઈ જાણનારો જોઈશે, જાણવાનો વિષય જોઈશે, જાણવા માટેના સાધનો જોઈશે, જાણવાની ક્રિયા ક્યાંક કોઈક જગ્યામાં બેસીને કરતો હશે કે ઊભો જે કરતો હશે, પણ કોઈ સ્થાન જોઈશે. આ બધું જોઈશે, બધા કારકો આવશે પછી. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ વસ્તુ વાસ્તવમાં જ્ઞાન શબ્દનો અર્થ, તમે જે પહેલાં જ્ઞાતા કહ્યો હતો ત્યારે તમે બહુ જ દ્રઢપૂર્વક એનો બધો બાદ કરેલો, પણ હવે તમે પાછા ત્યાં આવીને તો ઊભા રહી ગયા. બ્રહ્માને એ જ આત્માના રૂપમાં રહેલું છે, પણ આત્મા તો આ બધો શ્રોતા, મનતા, ગનતા એવો છે, જીવાત્મા છે. એટલે એ બ્રહ્મ શબ્દનો અર્થ આત્મા કરો તો આત્મા તો જ્ઞાતા જ રૂપમાં પ્રસિદ્ધ છે. તો ભાઈ બ્રહ્મનો અર્થ જ્ઞાતા અમે પહેલાં કરેલો જ ને. અમે એ જ વખતે તમને કહ્યું હતું કે સત્યમ જ્ઞાનમ અનંતમાં જ્ઞાનમનો અર્થ જ્ઞાતા કરો. ત્યારે તમે ના પાડી કે ના ના એ તો બદલાઈ જાય, જ્ઞાતા સતત બદલાતો રહે છે ને. બધી અવસ્થાઓમાં ક્યાં જ્ઞાતા હોય છે? ઊંઘી જાય ત્યારે ક્યાં હોય છે? અને પછી જાગે ત્યારે સતત બદલાતો રહે છે ને, આમ ને તેમ ને. એને વાસ્તવમાં બ્રહ્મ તો અનંત છે ને, જ્ઞાતા તો કેટલો મર્યાદિત છે ને. એક કાળે હોય ને એક કાળે નથી હોતો ને, આમ ને તેમ ને. એમ કરીને તમે ના પાડી દીધી. અને માટે જ્ઞાન શબ્દનો અર્થ એ વખતે તમે ખાલી સ્વરૂપ, જ્ઞાન, ચૈતન્ય, બસ એવો જ અર્થ કર્યો. તો હવે તમે પાછા તમે જ લઈ આવ્યા તો બ્રહ્મા આત્માના રૂપમાં રહેલો છે ને આત્મા તો જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ છે એમ. ચાલો એની એટલે આ ભાષ્યકારે બહુ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે કેટલા બધા દર્શનાચાર્યો જે છે એ આ બધા ધાતુના અર્થમાં પકડાઈ ગયા છે. ધાતુનો અર્થ એટલે ક્રિયા એટલે બધું પછી ક્રિયા માટે એક લોકેશન, એક જગ્યા જોઈએ. ક્રિયા એટલે પછી ક્રિયાના માટે સાધનો જોઈએ. ક્રિયા એટલે ક્રિયા કરનારો જોઈએ. ક્રિયાનું પાછો કોઈ વિષય હોય, કર્મ જોઈએ. એટલે આ બધું આવીને ઊભું રહેલું, નહીં તો એમને એમ ક્યાંથી ક્રિયા થવાની છે? એટલે વાસ્તવની અંદર આમાંથી બહાર નથી આવી શકતા પેલા આચાર્યો. એટલે ભાષ્યકાર આ બધી વસ્તુની ચોખવટ કરવા માટે આ ચર્ચા કરે છે. એટલે અહીંયા એવમ તરહી, એટલે પૂર્વપક્ષી કહે છે કે આત્મત્વાદ જ્ઞાન કર્તૃત્વમ, બ્રહ્મને તમે આત્મા કહો
અને તો પછી વાસ્તવની અંદર આત્મા તો અહીંયા જ્ઞાતા તરીકે પ્રસિદ્ધ જ છે. માટે મારે તમારી સામે પૂર્વ પક્ષી કહે છે કે મારે તમારી સામે કંઈ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. તમે બ્રહ્મને આત્મા કહી દો તો આત્મા તો જીવાત્મા એ વાસ્તવમાં તો જ્ઞાતા તરીકે પ્રસિદ્ધ જ છે. શ્રોતા, દ્રષ્ટા, મંતા. અને તમે જાતે જ બોલો છો, હું સાંભળનારો છું. અત્યારે સ્વામીજી હું તમને જોઈ રહ્યો છું, તો તમે દ્રષ્ટા ખરા કે નહીં? હા, તો દ્રષ્ટા છો, શ્રોતા છો. અને આવું બધું પછી થોડો વખત પછી તમે બીજું કંઈક કરશો, બીજું કંઈક જાણશો. ટીવી સામે બેસશો તો તમે જાતને દ્રષ્ટા જ કહેવાના છો. એટલે બ્રહ્મ આત્મા, પણ આત્મા તો આ દ્રષ્ટા, શ્રોતા વગેરે છે. તો જ્ઞાતા આવીને ઊભો જ રહી ગયો. એ તો મેં તમને પહેલાં કહેતા હતા, પૂર્વ પક્ષી કહે છે. તમે એ વખતે ના પાડેલી. એટલે તમારે જ આ બધું હવે પાછું લેવું પડશે, તમારા બધા આર્ગ્યુમેન્ટ. અને પાછું શાસ્ત્રમાં તમને પાછું એ કહે છે, બહુ હોશિયાર છે આ તો, આ પૂર્વ પક્ષી બહુ હોશિયાર છે. એટલે કે જુઓ, એક વસ્તુ અમે તમને કહીએ કે તમે હવે આમાંથી હટી જ નહીં શકો. કેમ? તો કે જુઓ, બ્રહ્મને છે એવું બતાવ્યું છે શાસ્ત્રની અંદર કે એણે ઈચ્છા કરી, એણે આ જગતના સર્જનની ઈચ્છા કરી. સો કામયત બહુશ્યામ પ્રજાએ, હું બહુ બની જાઉં એમ કરીને એવી ઈચ્છા કરી. હું જગતનું સર્જન કરું, હું જ પોતે બહુ બની જાઉં. એ જ બની ગયો છે ને. બહુ એટલે પેલા પુત્ર વધુ નહીં ભાઈ, જોજો. બહુ એટલે મેં કહ્યું એટલે બહુ એટલે અનેક. હું જ અનેક બની જાઉં. માટીને એવો વિચાર આવે, સંકલ્પ કરે માટી તો હું જ આ ઘડા ને કોડિયા, ફલું, ઊંડા આ બધું બની જાઉં. એવી રીતે પરમાત્મા જ જાણે સંકલ્પ કર્યો કે આ બધા અનેક નામ રૂપોના રૂપમાં હું અભિવ્યક્ત થઈ જાઉં. એનું નામ જ જગત. તો આવી એણે ઈચ્છા કરી. કોણ ઈચ્છા કરે? ચલો, કોણ ઈચ્છા કરે એમ કે છે આપણને. એટલે અમે તમને કહીએ છીએ કે બ્રહ્મ જ આત્મા છે કે એ જ્ઞાતા છે. એના માટે તમને અમે બીજો એક આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. તે આ કોણ ઈચ્છા કરે? ઈચ્છા કોને હોય? ઈચ્છા કરનારો જે છે એ હંમેશા એણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય. જેની ઈચ્છા કરે એને એનું જ્ઞાન હોવું જોઈએ. જેને જે વસ્તુને જાણતો જ ન હોય એ વસ્તુની ઈચ્છા કેવી રીતે થાય? તમે દાખલા તરીકે કહો, સ્વામીજી તમે ફલાણી વસ્તુની તમને ઈચ્છા થાય છે, તો મને ખબર જ ના હોય તો ક્યાંથી થવાની છે? એટલે તમે લોકો પણ જ્યારે જાઓ માર્કેટની અંદર ત્યારે બધું જોતા હો છો ને. આમ જુઓ, પેલું જુઓ, સુપર માર્કેટમાં જઈને જુઓ, પેલું આમ એક લેબલ આમ ઊંચું નીચું કરીને જોઈએ, શું લખ્યું છે, શું નહીં, શેના માટે છે. બધું લોકો સુપર માર્કેટમાં 2-3 કલાકને એમાં એર કન્ડિશન સુપર માર્કેટ હોય તો ઉનાળામાં તો બહુ સારું પડે. અંદર જરા આમ આંટા મારવાના, 2 ગોળ ગોળ ફરવાનું, લેવાનું હોય એક વસ્તુ. પણ તમે રખે માનતા, એ લોકો હોશિયાર છે, એ તમને આંટા મારવા દે છે. કારણ કે તમે અંદર પ્રવેશેલા ને ડીમાર્ટ કે રિલાયન્સમાં અંદર પ્રવેશ્યા ત્યારે એક જ વસ્તુ લેવાની ઈચ્છા હતી, પણ તમે બહાર નીકળો ને ત્યારે આખી બેગ ભરીને નીકળો છો. એટલે આપણને એમ કે આપણે 2-3 કલાક અંદર ફરીને મજા કરીએ, એ લોકોને કંઈ ખબર નથી પડતી, પણ એ લોકો હોશિયાર છે. તમારી પાસે તમારું ખિસ્સું હળવું ન કરાવે એ લોકો એવી આમ મૂંગા મોએ તમને પેલી એ આપે છે, ચેલેન્જ આપે છે કે જો આજે તમારું ખિસ્સું અમે હળવું ન કરાવીએ તો અમારું નામ આ નહીં, અને હળવું કરાવે છે. તમે હંમેશા સંકલ્પ આવો કરો, ઘરેથી નીકળો ને ત્યારે સુપર માર્કેટમાં જાઓ ત્યારે આપણે 1-2 વસ્તુ લેવી છે, આપણે 1-2 વસ્તુ લેવી છે. એ ચલો જઈ લઈ આવી, પણ 1-2 વસ્તુ લેતા તમે બીજી 50 વસ્તુઓ જોઈ લો અને પછી એમાંથી ઈચ્છા થાય. એટલે જેની ઈચ્છા થાય એ પહેલાં કોણ હોય? જ્ઞાતા હોય કે નહીં? તો બ્રહ્મને ઈચ્છા થઈ કે હું આ જગત રૂપે અભિવ્યક્ત થઈ જાઉં, બહુ આ જગત બધા અનેક નામરૂપ રૂપે અભિવ્યક્ત થવું, એની ઈચ્છા થઈ. તો એ બ્રહ્મ કોણ હોવો જોઈએ? પહેલાં જ્ઞાતા જ હોવો જોઈએ. બસ, તો પછી અમે એ તો કહીએ છીએ. તમે કહો કે બ્રહ્મ જે આત્મા છે એ આત્મા વાસ્તવની અંદર જ્ઞાતા જ હોવો જોઈએ. કારણ કે શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધિ છે બ્રહ્મ કે આત્મા એણે ઈચ્છા કરી, તો પછી વાસ્તવમાં કોણ હોય? જ્ઞાતા હોવું જોઈએ. કામિનઃ જ્ઞાન કર્તૃત્વ પ્રસિદ્ધિ, ભાષ્યકાર કહે છે. ભાષ્યકારના એક આર્ગ્યુમેન્ટ એવા જોરદાર હોય છે ને. કામિનઃ જ્ઞાન કર્તૃત્વ પ્રસિદ્ધિ, કામિનઃ જેને કામના રહેલી છે એ વાસ્તવની અંદર જ્ઞાન કર્તૃત્વ, એણે જ્ઞાન જરૂર પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, અર્થાત જ્ઞાતા હોવું જોઈએ. અને એટલા માટે તમને લાગે કે આ વસ્તુ ઈચ્છનીય છે, એવું ક્યારે લાગે કે એ વસ્તુ વિશે જાણ્યું હોય તો જ તમને એવું થાય કે આ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ, આપણે પાસે હોવી જોઈએ. એનો અર્થ કે તમે એ વસ્તુને જાણો છો.
માટે જ્ઞાતા તરીકેની પ્રસિદ્ધિ તો હોય જ, એને જ ઈચ્છા થાય. અને માટે તમે કહેતા હો કે બ્રહ્મને આવી કામના થઈ જગતનું સર્જન કરવાની, તો બ્રહ્મ જ જ્ઞાતા કે આત્માના રૂપમાં રહેલો છે, આત્માના રૂપમાં રહેલો છે એ તમે કહો છો જ. અને આત્મા પણ આત્મા બ્રહ્મને બ્રહ્મ જગતનું સર્જન કરે છે, આત્મા ક્યાં કરે છે ભાઈ? એ તો મોટી વાત થઈ ગઈ પહેલાં. તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ આ જગત આવ્યું. ઓ બરાબર છે. તો બ્રહ્માએ કામના કરી એટલે કે આત્માએ કામના કરી, તો આત્મા જ્ઞાતા હોવું જોઈએ. થઈ ગયું. પૂર્વ પક્ષીએ તો પોતાનો પક્ષ રજૂ કરીને આ વેદાંતિની મુશ્કેલીમાં મૂકી દીધો, બહુ મોટી મુશ્કેલી મૂકી દીધો. એટલે અને જ્ઞાન એ બરાબર છે, સાચું જ્ઞાન હોવું એવું જરૂર નથી. તમે જે રૂપમાં જાણતા હો, ઘણીવાર એવું હોય તમે વસ્તુને જાણીને લઈ આવો ઘરે કે હું તો આનો ઉપયોગ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને સારું છે ને ઢીકણું, અને લાવ્યા પછી પસ્તાવો, એ બની શકે ખરું, એ બની શકે. એટલે જાણો છો એનો અર્થ એવો નહીં કે તમે સાચે સાચ જાણો છો, રાઇટલી કે રોંગલી. હા, આવું જ થાય છે ને. આપણે કહીએ કે તું આની સાથે લગ્ન ન કરીશ, દીકરાને કે આની સાથે લગ્ન ન કરીશ, ના હું એને જાણું છું, એમ કે હું એને જાણું છું માટે મારે એની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. એને ઈચ્છા છે, ઈચ્છા થઈ માટે એને જાણે છે જે પણ હોય. અને પછી લગ્ન થયા પછી કે હા હા ડેડ તમારી વાત સાચી હતી, આ નહોતું કરવા જેવું, હું મને એમ કે હું એને બરાબર જાણું છું પણ હું નહોતો ઓળખી શક્યો. હા, એટલે આવું છે. એટલે જ્ઞાન આપણી પાસે જે જ્ઞાન હોય એ સાચું હોય કે ખરાબ એ હોય, ખોટું એ હોય, મતલબ એમ ખરાબ નહીં પણ ખોટું હોય, શક્ય છે. અધૂરું હોય એ પણ બને, પૂરેપૂરું ન જાણતા હોય એવું એ બને. કેટલી વસ્તુઓ લોકો સુપર માર્કેટમાંથી લાવીને ક્યાં ને ક્યાં પડી હોય છે, કદી ખોલતાય નથી, કારણ કે પછી ખબર પડે કે આ વસ્તુઓ તો આપણે કોઈ કામની જ નથી. આવું કેટલુંય થાય છે. ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ ગમે તે પ્રકારનું સાચું ખોટું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે વસ્તુની ઈચ્છા થાય, પરોક્ષ રીતે, ઘણીવાર પરોક્ષ રીતે જાણીએ આપણે, ઘણીવાર સીધે સીધું જાણીએ. કોઈક આપણને કહે કે ભાઈ આવી વસ્તુ મળે છે રિલાયન્સમાં અને આપણની ઈચ્છા થાય, એવું બને. તમે જાતે ના જોઈ હોય પણ પરોક્ષ રીતે તમને કોઈ કહે તો પણ તમને ખબર હોય. તો પ્રત્યક્ષ રીતે તમે જુઓ અને જાણો વસ્તુને, પછી તમે એની ઈચ્છા કરો, જે હોય તે. પરંતુ જ્ઞાન તો હોય, સાચું ખોટું પરોક્ષ કે પ્રત્યક્ષ જ્ઞાન હોય પછી એની ઈચ્છા થાય. અને જ્ઞાન હોય તો પછી જ્ઞાતા તરીકે પ્રસિદ્ધિ આવી જ ગઈ આપોઆપ જ. અને માટે બ્રહ્મ જ વાસ્તવમાં શું છે? આ જ્ઞાતા છે. અને બધા કારકો આવી ગયા. માટે સત્યમ જ્ઞાનમ અનંતમમાં જ્ઞાનમ શબ્દનો અર્થ શું કરવા જોઈએ? જ્ઞાતા જ કરવો જોઈએ. બધા જ્ઞાતા કર્યો એટલે બધા જ્ઞાતા કે એમને એમ થોડો જાણવાનો છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? આંખનો ઉપયોગ કરો, કાનનો ઉપયોગ કરો, કંઈક તો ઉપયોગ કરવો જ પડે ને બધું. અને એટલે વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરનારો જે છે એને અનેક બીજા વસ્તુઓની અપેક્ષા રહેવાની જ છે, તો જ્ઞાન ઉત્પન્ન થાય. બીજા સાધનો જોઈએ, અને કોઈ જગ્યાએ રહીને એને જ્ઞાન થાય છે. કોઈ જગ્યાએ મતલબ હોય કે તમે આ પેલા માર્કેટમાં કે ઘરમાં કે જ્યાં પણ, અથવા કોઈ મોબાઈલ ફોન દ્વારા વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જ્ઞાતા તમે કોણ એટલે બીજા બધી વસ્તુની અપેક્ષા આવી ગઈ. શેનું જ્ઞાન એ પણ હોવું, જ્ઞાનના સાધનો એ પણ જોઈએ, જ્ઞાનનું પ્રયોજન એ પણ હોય, જ્ઞાન કોઈ એક જગ્યાએ રહીને થતું હોય એ જગ્યા હોય, બધું. એટલે આ બધી વસ્તુઓની અપેક્ષા થઈ ગઈ. કારકો એને કહેવામાં આવે. કારકો એટલે બધી ક્રિયા માટેની એસેસરીઝ આપણે કહીએ છીએ ને, આપણે આ શબ્દ બહુ જાણીતો થઈ ગયો છે, એસેસરીઝ. એસેસરી એટલે આ બધા સાધનો, સહકારી સાધનો, જેનાથી તમે મૂળ તો કાર ખરીદી લીધી પણ એની અંદર બીજી પાછી કેટલીક એસેસરીઝ નંખાવો, સ્કૂટર લો કે આ તે, હે ને, કે ભાઈ આ ફૂટરેસ જોઈએ ને પેલું જોઈએ ને આ જોઈએ ને ફલાણું જોઈએ ને પેલી કાર પેલું શું પેલે કે પેલી મેટ જેવું જોઈએ ને સીટ પર પેલું પાછું બીજું એક કવર જોઈએ ને, આ બધી સહકારી વસ્તુ એસેસરીઝ. એવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ જ્ઞાતાને આ બધું સહકારી સાધનો જોઈએ. બધા જ્ઞાનનો વિષય હોવો જોઈએ, જ્ઞાનના બીજા કરણ સાધનો જોઈએ, જ્ઞાનનું પ્રયોજન હોય, જ્ઞાન કોઈ એક જગ્યા એટલે જગ્યા જ હોય, સ્થળ જોઈએ, કોઈ એક જગ્યા એક દેશમાં રહીને જ્ઞાન થાય. એટલે આ બધી વસ્તુઓની અપેક્ષા આપોઆપ આવવાની જ છે એમ કે છે. અને તમે હવે વેદાંત એવું ના કહી શકે કે આ તો હોય વાંધો નહીં, એવું આપણે ન કહી શકીએ. કેમ? તદયુક્તમ
યદુક્તમ તદયુક્તમ. એટલે વાસ્તવની અંદર એવું ના કહેશો આપણે પહેલાં કહીને બેઠા છીએ કે જ્ઞાનમ શબ્દનો અર્થ જ્ઞાતા ન કરી શકાય, કારણ કે બહુ અનિષ્ટ છે. બ્રહ્મને બિચારું પરમાત્મા કે આત્મા જે આટલો મહાન છે એને એકદમ સંસારી બનાવી દઈશું, જ્ઞાતા કહીશું ને તો એક તો મર્યાદિત થઈ ગયો. અને આ મર્યાદિત વસ્તુ અને ઈશ્વર જોડે ન જાય કોઈ દિવસ, પરમાત્મા જોડે ન હોય. પરમાત્મા મર્યાદિત હોય એટલે શું? એનો અર્થ શું? પરમાત્માને બધી મર્યાદાઓ છે, અનેક બિચારાની મર્યાદાઓ. બિચારો, આ બિચારો શબ્દ કોઈ દાડો શોભે પરમાત્મા જોડે? બિચારો જીવ હોય, બિચારો જીવ. પણ સમજી, જીવ તો બ્રહ્મ છે તમે એમ કહો છો. હું કહું છું પણ માનવા તમે તૈયાર ક્યાં છો? તમે તમારી જાતને જીવ કહીને બિચારો કહો ને એમ. અજ્ઞાનને કારણે શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છું, પણ આપણે માની લે, આપણે જાણી લઈએ તો બહુ પતી ગયું. તો આપણે આપણી જાતને બિચારા નહીં કહીએ પછી. પણ ન જાણીએ તો પછી આપણે આપણી જાતને બિચારા જ કહીશું. શું કરીએ સ્વામીજી, મને બહુ એ પરતંત્રતા છે ને બધું એવું. એટલે વાસ્તવની અંદર પરમાત્મા જોડે બધું શોભે નહીં. કોઈ પણ પ્રકારની મર્યાદા, બિચારાપણું, લાચારી અને કોઈ પ્રકારનો ભય, આ બધું કોઈ એની જોડે ના શોભે. તો પછી તો બિચારા, તો પછી આપણે એને બિચારો કહી તો એને બિચારાને ભજવાની શું જરૂર પછી? મહાન એટલે મહાન, બ્રહ્મ એટલે મહાન, બધી રીતે મહાન. હા પાછું, હા યાદ રાખજો, મહાન સ્વામીજી કહે છે એટલે મને લાગે છે આમ કરીને બતાવે છે મહાનતા, આમ કરીને બતાવે છે. એટલે મને લાગે છે આપણે પેલું આમ આકાશની જેવું હશે, આમ આકાશ જેવું, આમ બહુ મોટું. હમણાં પેલું સાગરનું ઉદાહરણ આપ્યું ને એમણે, એટલે આમ પેલું બહુ મોટું. મહાન એટલે બધી રીતે મહાન. જે રીતે તમે મહાન બનવા માગો છો ને, જે દ્રષ્ટિએ, એ બધું બ્રહ્મ છે. બસ પૈસામાં મહાન થવું, લો બ્રહ્મ તમારું પૈસાદાર છે. લો ચાલો, પૈસા દ્વારા જે મહાનતા તમને જે જોઈએ છે ને, મોટા બનવું છે ને, એ મોટું આ બ્રહ્મ છે. તમને પૈસામાં રસ નથી, પૈસા દ્વારા પૈસાદાર. હા, લોકોને ધનમાં રસ નથી, ધન કરતાં ધનવાન બનવામાં રસ છે. યાદ રાખો, લોકોને કીર્તિમાં રસ નથી, કીર્તિમાન બનવામાં રસ છે. એટલે ધનવાન એટલે મોટો, ધનમાં મોટો એ ધનવાન કહેવાય. બરાબર છે ને? તમારી પાસે ધન છે ને મારી પાસે ધન છે, બરાબર? તો આપણે બધા ધનવાન જ કહેવાવા જોઈએ. ધનવત શબ્દ છે. વત શબ્દનો અર્થ શું થાય ખબર છે? ધરાવનાર, ધન ધરાવનાર. તે તો તમારા ખિસ્સામાં છે. મારા, અરે હું તો કહું છું પેલો બિચારો ભિખારી જે હોય એની પાસે થોડું ઘણું જે પણ હોય, કંઈક તો હોય. એને જે લોકોએ આપ્યા હોય પૈસા થોડા, એ તો કંઈક તો હોય. તો ભાઈ બધાએ ધનવાન કહેવડાવવા જોઈએ ના? ધનવાન એટલે આપણે અમુકને જ ધનવાન કહીએ છીએ. ઓહ, બીજા બધા કરતાં ધનમાં બહુ મોટો એ ધનવાન, બીજા બધા કરતાં કીર્તિમાં બહુ મોટો એ કીર્તિમાન, બીજા બધા કરતાં આયુષ્યમાં બહુ મોટો આયુષ્યમાન છે ને? આવું છે. એટલે બીજા બધા કરતાં સલામતીની દ્રષ્ટિએ બહુ મોટો, આપણે એને સલામતી માન કહીએ. આવું. એટલે છેવટે લોકોને શું થવું છે? મોટા થવું છે. યાદ રાખો, સાધનો તમે ગમે તેવા, સાધનની દ્રષ્ટિએ, ફલાણાની દ્રષ્ટિએ આમ તેમ બધું બોલો ખરા, રસ શેમાં છે તમને? મોટા થવાનો રસ છે. બસ તો આ મોટું બ્રહ્મ છે, સૌથી મોટું બ્રહ્મ. એટલે જ બ્રહ્મ કયું? બ્રહ્મ શબ્દનો અર્થ છે સૌથી મોટું. હા, એટલે લોકોને કશા બીજામાં રસ નથી, મોટા બનવામાં રસ છે. મોટાઈ, સમજી, એને બહુ મોટાઈમાં રસ છે. બિચારાને હોય જ ને મોટાઈ, સમજી, બહુ મોટાઈ બતાવે છે. શું એવું કંઈ કહીએ ને આપણે, મોટાઈ બતાવે છે, બતાવે જ ને. પણ શું કરે? એને બિચારાને અંદરથી છે આ તો બહુ જેન્યુઇન ઈચ્છા છે એની, બીજા કરતાં મોટા થવું. જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, જ્ઞાનની દ્રષ્ટિએ મોટા થવું છે. એટલે એ બે વાત કરે ને કોવિડ વિશે, તો આપણે 2-4 વાત કરીએ. એટલે એમ કે હું તારા કરતાં વધારે જાણું છું. આટલું જ હોય છે. બહુ જીવને બિચારાને કંઈક પેલું સાલી રહ્યું છે. અજ્ઞાનને કારણે એમ લાગે છે કે હું નાનો છું. અને વાસ્તવિક એનું સ્વરૂપ તો બ્રહ્મ જ છે. એટલે એને એમ કોઈ પણ રીતે આમ પેલું મોટા બનવું છે. એને ખબર નથી કે ખાલી તું જાણી લે, તું બ્રહ્મ છું ભાઈ, તું સૌથી મોટું છું, જાણી લે, તો ભાઈ તારે બહુ કંઈ તકલીફ નહીં પડે. પરંતુ એ જાણે નહીં ત્યાં સુધી એને એમ છે કંઈક કરીને મોટો થવું. બસ આવું છે. ચાલો, એનીવે, એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કે અહીંયા આજે બધા પૂર્વપક્ષી આર્ગ્યુમેન્ટ કર્યા ને, એ આપણે વાસ્તવની અંદર એને સ્વીકારી ન શકીએ. જ્ઞાતા કહો એટલે તો બહુ નાનો થઈ ગયો. બ્રહ્મને તમે જ્ઞાતા કહો
દાખલા બ્રહ્મને તમે શ્રોતા કહો, ચાલો શ્રોતા કેટલો હોય મને કહો તમે. સ્વામીજી આ હું છું એ શ્રોતા છું, અત્યારે તો હું છું એ દ્રષ્ટા છું. કેટલા આપણું માપ કેટલું? આ છે એ માપ આપણું. દેટ્સ ઓલ. એટલે આપણે એટલી વખતે ના પાડી હતી કે ભાઈ બ્રહ્મ શબ્દ અને જ્ઞાનમ શબ્દનો અર્થ જ્ઞાતા ન કરશો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં જ્ઞાનમનો અર્થ જ્ઞાતા કરશો તો પછી બ્રહ્મ સાથે શોભશે જ નહીં. બ્રહ્મ એટલે સૌથી મોટું, અને જ્ઞાતા કોઈ દિવસ આવો મોટો હોઈ ન શકે. એટલે એમ કરીને બધું દૂર કર્યું. તો હવે પછી આપણે બ્રહ્મને આત્મા કહ્યું તો કે આત્મા તો જ્ઞાતા જ છે એમ કરીને પાછા આપણે ત્યાંના ત્યાં આવી ગયા. એમ કરીને પૂર્વ પક્ષી બતાવે છે આપણને. ચાલો એની વાસ્તવમાં જ્ઞાનમનો અર્થ આપણે તમને યાદ કરાવી દઉં. શું કરેલો? જ્ઞાનમનો અર્થ કરેલો જ્ઞપ્તિ એટલે કેવળ ચૈતન્ય, જે વાસ્તવમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ આ બધાને વ્યાપીને રહેલો છે, એવો આપણે અર્થ કરેલો. હા, જ્ઞાતા ખાલી જ્ઞાતા નહીં, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ બધાને જે વ્યાપીને રહેલો છે અને ખરેખર એ બધાથી પણ વિલક્ષણ છે એ બ્રહ્મ છે એમ આપણે કહ્યું. અને માટે એ દૃષ્ટિએ વાસ્તવમાં આપણે સ્વીકારી ન શક્યા બ્રહ્મને જ્ઞાતા તરીકે, કારણ કે એ તો જ્ઞાતાનું પણ સ્વરૂપ છે ને જ્ઞેય પણ જે વસ્તુ જાણવાના છો એનું પણ એનો પણ સાર છે ને જ્ઞાન વૃત્તિનો પણ સાર છે, બધાને વ્યાપીને રહેલું છે. માટે આપણે એટલે આપણે સ્વીકારીએ જ નહીં ને કેવળ એને જ્ઞાતા કહેવા માટેનું. ચાલો, એટલે અને એનો હવે પાછો એક બીજો દોષ ઉત્પન્ન થાય છે અને જ્ઞાતા કહેવાથી, એ પણ વાસ્તવની અંદર આત્મા કહેવાથી એ પણ હવે આ બતાવે છે. કોણ? પૂર્વ પક્ષી આપણને બતાવે છે. એ પણ આપણે વાંચી લઈએ, પછી ઉત્તર આપણે આપવાના જ છીએ. અનિત્યત્વ પ્રસંગશ્ચ, ભાષ્યકાર કહે છે એ 94મા પાના પર જ. અનિત્યત્વ પ્રસંગશ્ચ એ 95મા પાના પર પહેલો જ પેરેગ્રાફ. અનિત્યત્વ પ્રસંગશ્ચ યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા બ્રહ્મણઃ તથાપિ અનિત્યત્વં પ્રસજ્યેત પારતંત્રમ ચ ધાત્વર્થાનામ કારક અપેક્ષત્વાત જ્ઞાનમ ચ ધાત્વર્થઃ અતઃ અસ્ય અનિત્યત્વં પરતંત્રતા ચ. એટલે અનિત્યત્વ પ્રસંગશ્ય એ કહે છે, પૂર્વ પક્ષી કહે છે, જો બ્રહ્મને તમે જ્ઞાતા, હવે જો બ્રહ્મ જ્ઞાતા હોય તો પછી વાસ્તવની અંદર જ્ઞાતા તો અનિત્ય છે. બિલકુલ સત્ય વસ્તુ કહી ને. જ્ઞાતા સતત બદલાય છે. દાખલા તરીકે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, બરાબર, અને સાંભળી રહ્યા છો, પણ તમે તમારા રૂમમાં બેઠા છો અને તમારી નજર એકદમ આમ મારી બાજુથી ફરીને બીજી બાજુ જાય, બારીમાં જાય કદાચ, અને બારીમાંથી બહાર તમે જુઓ જે કાગડો બેઠો છે. તો હવે સ્વામીના જ્ઞાતા ન રહ્યા. તમે જેવું આમ મોઢું ફેરવ્યું એટલે શેના જ્ઞાતા બની ગયા? કાગડાના જ્ઞાતા. એટલે એનો અર્થ શું થયો કે સ્વામીનો જ્ઞાતા ગયો અને હવે કયો જ્ઞાતા આવ્યો? કાગડાનો જ્ઞાતા. વળી પાછું તમારી નજર સામે પડેલા ચાના કપ પર પડી કે ઓ મેં તો અડધી ચા પીધી ને અડધી ચા રહી ગઈ. એટલે હવે એ તમે ચાના જ્ઞાતા બન્યા, ઠંડી ચાના જ્ઞાતા બન્યા. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા તો સતત બદલાતો જ રહે છે, અને જ્ઞાતા બદલાય છે. 8:30 બરાબર સ્વામીજી પાછું આ બધું પેલું બધાને અત્યારે મ્યુટ કરીને બેઠા છે અને પાછું અનમ્યુટ કરે એટલે બધા જ હરિઓમ હરિઓમ હરિઓમ. એટલે હવે એ વખતે જ્ઞાતા નહીં, તમે શું બની ગયા? વક્તા, કર્તા બની ગયા ને. બોલવાની ક્રિયાના શું બની ગયા? કર્તા બની ગયા. આવું એટલે કે જ્ઞાતા કંઈ સતત નિત્ય તો હોતો જ નથી. જ્ઞાતા કેવો છે? જે વસ્તુ જાણે અનુરૂપ જ્ઞાતા બદલાયા જ કરે છે. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા એમ પણ બદલાય છે અને જ્ઞાતા જતો પણ રહે અને તમે કર્તા બની જાઓ, ભોગતા બની જાઓ, પછી પાછા જ્ઞાતા બનો. આવું ચાલ્યા જ કરે. અને આવું ચાલે, આ બધો ખેલ ચાલે ક્યાં સુધી? જાગ્રત અવસ્થા છે ત્યાં સુધી. ઊંઘી ગયા, લો ઊંઘી ગયા. હવે તમને કોઈ જ્ઞાતા કે હવે ઊંઘું છું, સમજ્યા ઊંઘે છે પણ બધું સાંભળી રહ્યા છે, આવું કહેતા હોય. પણ પહેલાં ભાઈ ઊંઘતા નથી, એ તો ખાલી ડોળ કરે છે, એવું હોય. એટલે ઘણીવાર આવું લોકો કરતા હોય છે. આંખો બંધ કરીને પડ્યા રહે. કાં તો નાક બોલાવતા કલાકારો હોય છે લોકો, એટલે નાક બોલાવતા આવડતા હોય તો પાછા નાકે બોલાવે. એટલે કોઈકને શું થાય કે હવે ઊંઘી ગયા છે, એટલે પછી કંઈક વાત કરવી હોય ખાનગી, તો એમને દેખતા એ ઊંઘતા હોય ને વાત કરે, પણ પેલા ભાઈ સાંભળતા હોય. ઇન શોર્ટ, જો તમે શ્રોતા હો વગેરે તો તમે અત્યારે ઊંઘ્યા નથી. ઊંઘ એટલે શું કે આ બધું રહે નહીં, શ્રોતા દ્રષ્ટા કશું રહે નહીં. ઇન શોર્ટ જ્ઞાતા ન રહે. તો પછી જ્ઞાતા અનિત્ય બની ગયો ને. જાગ્રત કાળે હતો, અત્યારે નથી, અને જાગ્રત કાળે પાછો સતત બદલાય.
અત્યારે સ્વામીનો જ્ઞાતા, ને પછી પેલા કાગડાનો જ્ઞાતા, ને પછી પેલી ચાનો જ્ઞાતા, વળી પાછા સ્વામીની સામે જુઓ, વળી સ્વામીના જ્ઞાતા બધું. એટલે જ્ઞાતા બદલાયા કરે, જતો પણ રહે. જાગ્રત કાળે જ જ્ઞાતાને બદલે હું કરતા બની જાઉં, કંઈ બોલું, કંઈક ચાલવા નીકળી જાઉં. પણ સમજ ચાલવા જાઉં ત્યારે હું જોતો તો હોઉં જ ને, બરાબર છે. પણ તમે જોતા હો, જે ક્ષણે કશું જોવાનું તમારા મનમાં આવ્યું કે હા આ વસ્તુ છે, તો તમે જ્ઞાતા. વળી પાછું ચાલવાનું યાદ આવ્યું, હું ચાલી રહ્યો છું, તો તમે કરતા બની ગયા. એટલે સતત મનની વૃત્તિઓ છે ને, આ તો બધી અહમ વૃત્તિ જે છે ને, એ જ આ કરતા, ભોગતા, જ્ઞાતા વગેરેના રૂપમાં છે. મન તો સતત વૃત્તિઓ બદલાયા જ કરે છે આમ સતત. એટલે એ દ્રષ્ટિએ જો બ્રહ્મને જ્ઞાતા કહો, બ્રહ્મા જે આત્મા છે ને આત્માને જ્ઞાતા કહો, તો પછી તો આ તો અનિત્યત્વ પ્રસંગશ છે, અનિત્ય બની જશે. ને આપણે તો આવું શાસ્ત્રમાં જોયું નથી. બ્રહ્મ કે આત્માને તો નિત્ય કહ્યો છે, તો પછી આ કેવી રીતે શક્ય બને? એક વસ્તુ. બીજું કહી રહ્યા છે કે વાસ્તવમાં જ્ઞાતા બ્રહ્મને તમે અખંડ કહો છો, અખંડ, જેમાં ખંડ વિભાગ નથી. હવે તમે જ્ઞાતા કહો ને બ્રહ્મને, તો આપોઆપ ખંડ આવી ગયા. કેમ? દાખલા તરીકે તમે અત્યારે શ્રોતા છો અને હું તમારા કરતાં તમે મને જોઈ રહ્યા છો, એટલે હું તમારી આંખનો હું વિષય ખરો કે નહીં, બરાબર? તમે જે મારું દર્શન કરી રહ્યા છો એનો એટલે હું તમારા માટે એક વિષય બની ગયો, કર્મ, અને તમે વિષયી, એટલે તમે જ્ઞાતા અને હું જ્ઞેય કહેવાઉં તમારા માટે, જ્ઞાનનો વિષય. પછી તમે ચાને જુઓ તો તમે ચા એ જ્ઞેય કહેવાય, તમે એના જ્ઞાતા કહેવાઓ. કાગડાને જુઓ તો કાગડો જ્ઞેય કહેવાય, તમે એના જ્ઞાતા કહેવાઓ. આમ જ્ઞાતા અને જ્ઞેય ભિન્ન ભિન્ન થયા કે નહીં? થઈ ગયા ને. તમે કે ચા થોડા છો, તમે કાગડો થોડા છો, કે તમે સ્વામી થોડા છો. એટલે તમે તમારી જાતને જ્ઞાતા કહો, શ્રોતા મેં અહીંયા કહ્યું કે દ્રષ્ટા કહ્યું, તમે તમારી જાતને જ્ઞાતા કહો, તો વાસ્તવમાં જ્ઞેય વસ્તુ એના કરતાં જુદી થઈ ગઈ. એટલે આ તો જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન વૃત્તિ, આ બધા વિભાગ પડી જશે, ખંડ પડી જશે. ત્યારે તમે તો બ્રહ્મને અખંડ કહો છો, અખંડમ બ્રહ્મ, તો પછી આ તો આ કઈ રીતે શક્ય બનશે? એટલે વાસ્તવની અંદર. અને બીજી એક વસ્તુ, જ્ઞાતા કરતાં જ્ઞેય બહુ મોટું હોય, એટલું બધું મોટું કે ના પૂછવા. જ્ઞાતા એટલે તમે, અને જ્ઞેય એટલે આખું જગત થઈ ગયું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ધરાવતા બધા વિષયો તમારા માટે જ્ઞેય કહેવાય. કેટલું મોટું, જબરજસ્ત મોટું ને. એટલે જ્ઞાતા કરતાં જ્ઞેય વસ્તુ તો ઘણી વિશાળ થઈ ગઈ. એનીવે, પરંતુ આ રીતે જ્ઞાતા જ્ઞેયની અંદર અનેક વિભાગ ઉત્પન્ન થઈ ગયા. ચાલો, એનીવે, અને જ્ઞેય અને એની સાથે સાથે બીજી એક વસ્તુ પણ અહીંયા પૂર્વપક્ષી કહે છે, એ આપણે જોઈ લીધી. અને એ કહે છે, યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા બ્રહ્મણ તથાપિ અનિત્યત્વમ પ્રસજ્યેત પારતંત્રમ છે. અને તમે કહો કે ના 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 અમે તો જ્ઞાતા કહ્યો જ નથી, એને તો અમે તો જ્ઞાનમનો અર્થ જ્ઞપ્તિ કરે, તો ખાલી જાણ, બસ જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ, મતલબ ચૈતન્ય. અમે જ્ઞાનમનો અર્થ કર્યો છે ચૈતન્ય, જ્ઞપ્તિ એટલે ચૈતન્ય, એવો અર્થ કર્યો છે. તો કહે છે કે તો પણ મુશ્કેલી થશે. કેમ? યદિ નામ એટલે શું? કે જો તમે આવું કહો તો અહીંયા નામનો અર્થ નામ નહીં ગણવાનો, એ પ્રસિદ્ધ, આ અલંકાર છે, પ્રસિદ્ધિ માટે વાપરેલો. યદિ નામ એટલે જો તમે કહેશો કે જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા, જો આ જ્ઞાનમ જે છે એ શબ્દને તમે જ્ઞપ્તિ કહેશો, અને તો પછી અને આ બ્રહ્મનું વાસ્તવમાં આ પ્રકારનો આ એનું સ્વરૂપ છે એવું તમે કહી રહ્યા છો. પણ તમે જ્ઞપ્તિનો અર્થ કરેલો બસ કેવળ જાણવું, જ્ઞાતાય નહીં, જ્ઞેય પણ નહીં, અને જ્ઞાન વૃત્તિ પણ નહીં, કેવળ જાણવું, બસ એવો સ્વભાવ છે બ્રહ્મનો. જ્ઞાન એટલે કેવળ જાણવું, બસ કેવળ જાણવું. બીજું એમાં તમે જ્ઞાતા વગેરે નહીં ઉમેરો, એવો આપણે અર્થ કરેલો, એવું તમે મને યાદ છે. પૂર્વપક્ષી કહે છે કે હે વેદાંતિન, તમે જ્ઞાનમનો અર્થ જ્ઞપ્તિ એટલે કેવળ જાણવું એવો અર્થ કરેલો, જ્ઞાતા પણ નહીં અને જ્ઞાન વૃત્તિ પણ નહીં ને જ્ઞેય પણ નહીં એવો અર્થ કરેલો. પણ તોય પ્રોબ્લેમ તો છે જ, તોય પ્રોબ્લેમ છે. કેમ? તમે ખાલી કહો જાણવું, બસ આ જાણવું એનો સ્વભાવ છે, બસ. અરે ભાઈ, જાણવું એ તો ક્રિયા થઈ ગઈ, તો પછી આપોઆપ બધાને બોલાવવા પડશે. કોણ જાણે છે એ આવશે જ, તમે ના પાડો તેથી શું? તમે કહો બ્રહ્મનો સ્વભાવ જ છે જાણવું, બસ. પણ આ બ્રહ્મનો સ્વભાવ જાણવું તમે કહો તો એ આપોઆપ જ કોણ જાણનારો, શું જાણે છે, જાણવાના સાધનો શું, ક્યાં બેસીને જાણે છે, કઈ જગ્યાએ રહીને જાણે છે, આ બધું આપોઆપ આવવાનું જ છે.
એટલે તમે ના કહો તેથી શું, આપોઆપ જ આ બધા પ્રશ્નો ઊભા થવાના જ છે ને એના ઉત્તર આપવા જ પડશે તમારે. એટલે વાસ્તવની અંદર તમે કેવળ એવો અર્થ કરેલો, મને બરાબર યાદ છે, જ્ઞાન શબ્દનો અર્થ તમે કરેલો કે જ્ઞા ધાતુનો જે અર્થ છે એ તમારે અહીંયા લેવાનો. જ્ઞા ધાતુનો અર્થ છે જાણવું, બસ બસ એ જાણવું છે. ભાવરૂપતા, અહીંયા ભાવરૂપતા એટલે આ ધાતુનો અર્થ. દાખલા તરીકે ગમ ધાતુનો અર્થ શું? જવું, બસ. એટલે આ ધાતુનો અર્થ છે એ તમારે અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ લેવાનો. જ્ઞા ધાતુનો અર્થ શું છે? જાણવું, બસ. જ્ઞાતા ના, એ તો અનિત્ય છે, મર્યાદિત છે. અમારું બ્રહ્મ તો અખંડ છે, માટે કેવળ જાણવું. એ જાણનારો પણ નહીં અને જાણવાનો વિષય પણ નહીં અને જાણવાની વૃત્તિ પણ નહીં. એ બધું લાવીએ એટલે અનિત્યતા આવે છે ને, બધા વિભાગ આવે છે ને, ખંડ પડી જાય છે ને, બધું કહ્યું ને. એટલે અમે તમને કહ્યું હતું કે જ્ઞાન શબ્દનો અર્થ કેવળ જાણવું. જાણવું જ જેનો સ્વભાવ છે. આત્મા એવો છે જે હંમેશા જાણ 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 કરે. અરે પણ જાણવું તમે બોલો એટલે આપોઆપ જ જાણનારાને લાવવો જ પડશે ને. કોણ જાણે છે? એ તો આવીને ઊભું જ રહેવાનું છે. આ લોકો અંગ્રેજીમાં કંઈક જાણવું એટલે પેલું નોઈંગ એટલે આઈએનજી આવે એટલે ક્રિયા થઈ ગઈ. આપણે ભણતા હતા ને આવું, આઈ એમ નોઈંગ, હું જાણું છું. એટલે જાણવું તમે કહો એટલે પછી ક્રિયા જ આવી, અને ક્રિયા આવી તો પછી કરતા આપોઆપ જ આવ્યો. જાણનારો કોણ છે, જાણવાનો વિષય શું છે, જાણવાના સાધનો શું છે, જાણવાનું પ્રયોજન શું છે, એ જાણવાની ક્રિયા ક્યાં બેસીને કરે છે વગેરે બધું જ આવશે. માટે તમે અમને આ બધા અમે એ વખતે વિચારી નહોતા શક્યા, પણ હવે મારી ટ્યુબલાઇટ ક્લિક થઈ ગઈ છે. તમે બોલેલા કે જ્ઞાન ધાતુનો અર્થ જે છે એ લેવાનો તમારે ખાલી, અને એ છે બસ જાણો. તમે કેવા છો, બસ તમારો સ્વભાવ શું છે, કેવળ જાણો, બસ જ્ઞાન સ્વરૂપ એમ. એટલે એમાં આ બધી મુશ્કેલીઓ રહેલી જ છે. અને માટે અને એટલું જ નહીં, 2200 ધાતુઓ છે સંસ્કૃતમાં. એ કંઈ જાણવાની વસ્તુ થોડી છે, જાણવાની ક્રિયા એક જ વસ્તુ થોડી છે, બધું બહુ છે. ખાવું હે ને, દાખલા તરીકે બરાબર, ખાદ ધાતુ છે. એ ખાદ ધાતુનો અર્થ શું? ખાવું. ગમ ધાતુનો અર્થ શું? જવું. મન ધાતુનો અર્થ શું? વિચારવું. અટ ધાતુનો અર્થ શું? રખડવું. તમે જ્ઞા ધાતુનો અર્થ લેવાનો કહ્યો હતો એ વખતે, જ્ઞાન શબ્દનો અર્થ કર્યો જ્ઞાનમ બ્રહ્મમાં, ત્યારે કહ્યું જ્ઞા ધાતુનો અર્થ લો. હા, પણ જ્ઞા ધાતુનો અર્થ જે છે એ તો જાણવું, પણ એના સિવાય બધું બહુ એક પ્રકારની ધાતુઓ છે, અનેક પ્રકારની ક્રિયાઓ છે ને. હા, વિચારવું, રખડવું, બોલવું, બેસવું, ઉઠવું, જવું, ખાવું, કેટલી બધી ક્રિયાઓ છે. સૂવું, બધી ધાતુઓ છે જ. એટલે ભાઈ એ તમે જ્ઞા ધાતુનો અર્થ કહેશો તો પછી બીજી બધી ધાતુઓના અર્થ તો આમાં લઈ નહીં શકાય. તો તમારું બ્રહ્મ અનંત ક્યાંથી રહ્યું પછી? એટલે વાસ્તવની અંદર આ જ્ઞા ધાતુનો અર્થ લેવાથી બીજા આપોઆપ જ બીજા બધા ધાતુઓના અર્થ નીકળી જાય છે, જતા રહે છે. અને માટે બ્રહ્મનું અનિત્યપણું જે છે કોઈ પણ રીતે ટાળી શકાય એવું નથી. અને માટે પારતંત્રમ છે, વળી પાછું કહે છે. અનિત્યત્વ તો છે જ છે, અનિત્યત્વનો દોષ આવે જ છે, પણ પરતંત્રતા આવી જાય છે. તમે આવો ધાતુનો અર્થ લેવાનું કહેશો ને અમને તો પરતંત્રતા આવી જાય છે. કેમ પરતંત્રતા આવી જાય? ધાત્વર્થાનામ કારક અપેક્ષિતવાત. ધાતુનો અર્થ એટલે ક્રિયા, અને ક્રિયાની વાત આવે એટલે કારકો, પેલી મેં કહ્યું ને એસેસરીઝ, એની અપેક્ષા રહે છે. પહેલી કોઈ પણ ક્રિયા સ્વતંત્ર અવકાશમાં અસ્તિત્વ ધરાવતી નથી. જોઈ લો. બેસવાની ક્રિયા બતાવો મને, બેસવાની ક્રિયા અવકાશમાં બતાવો. જુઓ સમજી, આ બેસવાની ક્રિયા તમારે મને બેસનારો બતાવવો પડશે. હા, જવાની ક્રિયા તો પેલો જનારો જ બતાવશો તમે. ક્રિયા હંમેશા ક્યાં રહેલી હોય? કર્તામાં રહેલી હોય ને. એ કરનારાને જોઈને કોઈ દિવસ ક્રિયા સ્વતંત્ર આમ જોવા મળી? ખાવું, સમજી, આ ખાવાની ક્રિયા ચાલે છે અત્યારે. જો અવકાશમાં આ રહી આ ખાવાની ક્રિયા, આ જવાની ક્રિયા, આ પેલી ક્રિયા, એવું ના બતાવી શકો. ખાવાની ક્રિયા બતાવી હોય તો મને ખાનારો જ બતાવશો. જવાની ક્રિયા બતાવી હોય તો મને જનારો જ બતાવશો. જાણવાની ક્રિયા બતાવી હોય તો પેલો જાણનારો બેઠો છે એ બતાવશો. એટલે વાસ્તવની અંદર કોઈ પણ ક્રિયા જે છે એ ક્રિયા હંમેશા કારક, અને એમાં સૌથી પહેલો તો પેલો કર્તાની જ અપેક્ષા રાખશે. ક્રિયા હંમેશા કર્તાને જ આશ્રિત હોય, કર્તામાં રહેલી હોય. અત્યારે બોલવાની ક્રિયા ચાલી રહી છે મારા પક્ષે,
તો વાસ્તવની અંદર તમે હું બોલનારાને જ જુઓ છો ને, સ્વામીને જ જુઓ છો ને. બોલવાની ક્રિયા સ્વતંત્ર છે? બોલવાની ક્રિયા સ્વતંત્ર હોય તો બહુ સારું. હા, તો આ ઝૂમ ક્લાસની જરૂર નહીં. હા, ખરેખર ઝૂમ ક્લાસની જરૂર નહીં. હું બોલવાની ક્રિયા અહીંથી કાઢીને મોકલી આપું ઇન્ડિયા, અને તમારા બધાના ઘરમાં એમ પહોંચી જાય, અને તમે લોકો ખાલી બેઠા બેઠા સોફા પર બેઠા બેઠા બસ એ ક્રિયા આવે એની રાહ જોવાની તમારે જરૂર હોય. બોલવાની ક્રિયા મારી આવે, આવું થાય નહીં. બોલવાની ક્રિયા ત્યાં જ સંભવે જ્યાં બોલનારો હોય. બોલનારાથી જુદી સ્વતંત્ર રીતે બોલવાની ક્રિયા હોય નહીં. જવાની ક્રિયા જનારો હોય એમાં રહેલી હોય. જનારો જે છે એ વ્યક્તિ જે છે એનાથી સ્વતંત્ર જવાની ક્રિયા કોઈ દિવસ જોઈ તમે ના હોય. એટલે આપોઆપ જ જો તમે ધાતુનો અર્થ જ્ઞા ધાતુનો અર્થ લઈ લો, જ્ઞા ધાતુનો અર્થ લઈ લો, એ આત્માનો સ્વભાવ છે. જાણવું 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 જાણવું. પણ શું જાણવું તમે કહેશો તો પછી બીજી બધી ક્રિયાઓ એક તો જતી રહેશે. ખાવું પીવું બોલવું આ બધું જતું રહેશે, વિચારવું બધું જતું રહેશે. તોય અનિત્ય બની ગયું બ્રહ્મ. અને એ સિવાય પણ તમે જાણવું જાણવું કરો છો, એ ક્રિયા જે છે વાસ્તવમાં અપેક્ષા રાખે છે, એ કર્તાની અપેક્ષા રાખે જ છે. ક્રિયા એને જ આશ્રિત હોય. કર્તાની વ્યાખ્યા જે છે કે જે ક્રિયાનો આશ્રય છે એને કર્તા કહેવાય. આવું પાણીની મહારાજે વ્યાખ્યા કરી છે. એટલે ક્રિયાનો આશ્રય છે તો એનાથી સ્વતંત્ર ન હોય. એનીવે, એટલે આ રીતે પરતંત્રતા આવી જશે. તો તમે તો બ્રહ્મને બહુ સ્વતંત્ર કહેતા હતા. મને તો બ્રહ્મને જાણવામાં રસ છે, કારણ કે બ્રહ્મ નિત્ય છે અને બ્રહ્મ સ્વતંત્ર છે. મારે સ્વતંત્રતા જોઈએ સ્વામીજી. મારે કોઈની સાડાબારી ન જોઈએ. આવું કે મારે કોઈની સાડાબારી. હવે આ સાડાબારી એ શું છે ખબર નથી, પણ હા સ્વામી કોઈને મારે પરતંત્ર રહેવું નથી. હું ગમે તે રોગથી જાઉં પણ મારે કોઈની સેવા આટલી જોઈતી નથી. તો આટલું બધું તમને કેમ પ્રેમ છે સ્વતંત્રતા માટે? આ તો તમારું અભિમાન છે. આવું ન કહેવું જોઈએ, આવું ન કહેવાય. સ્વતંત્રતા માટે બધાને પ્રેમ છે. સ્વતંત્રતા માટે જ પ્રેમ છે. કેમ પ્રેમ છે એનું કોઈ કારણ નથી. બતાવો મને એક કારણ હોય તો બતાવો. એક કારણ હોય તો બતાવો સ્વતંત્રતા માટે. સ્વતંત્રતા માટેના પ્રેમની પાછળ કોઈ કારણ છે એવું બતાવો. અરે આફ્રિકાનો આદિવાસી હોય કે આપણે રહેનારા બધા આવી રીતે શહેરીજનો હોઈએ કે ગમે તે હોય, અને પ્રાણી માત્રને જંતુ માત્રને સ્વતંત્રતા માટે જ પ્રેમ છે. કોઈને તમે ગોંધી રાખો, સહેજ પણ ગમશે નહીં. અરે આપણને કંઈક વાગ્યું હોય પગમાં ને કંઈ ફ્રેક્ચર થયું હોય અને આપણે સૂઈ રહેવાનું આવે ને ઊભા ના થઈ શકીએ તો કેવું લાગે છે આપણને. અને ઊભા થઈએ અને પછી પેલું ઘોડીથી ચાલવાનું હોય તોય નથી ગમતું. લોકો લાકડી હાથમાં નથી લેતા. આપણે કે ભાઈ ચાલવા જાઓ છો તો જરા લાકડી રાખો, કંઈક ગડબડ થશો, અમને મુશ્કેલી મૂકશો. ઘરના આવું કે તમે પડશો ને તો તમે તો હેરાન થશો પણ અમને હેરાન કરશો, એટલે લાકડી રાખો. ના, લાકડી ના રાખે. અને ઘોડીએ પાછા પૂછપૂછ કરે પેલા ડૉક્ટરને, આ ક્યારે છૂટશે, આ ક્યારે છૂટશે. તો તમને સ્વતંત્રતા માટે આટલો કેમ પ્રેમ છે? આવો વિચાર કર્યો? મનુષ્ય માત્રને, પ્રાણી માત્રને, જંતુ માત્રને સ્વતંત્રતા માટે કેમ પ્રેમ છે આટલો? વિચારવા જેવી વસ્તુ છે ને. વિચારવા જેવી વસ્તુ છે કે કેમ, કયું કારણ છે? એવું નથી કે ખાલી મને સ્વતંત્રતા માટે પ્રેમ હોય તો વસ્તુ બરાબર છે. પ્રાણી માત્ર અને જન્મથી તે અંત સુધી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે ને ખાટલામાં પડ્યા છે, ભગવાનને પ્રાર્થના કરે છે, અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહી મેં કૃપયા શંભો ત્વયી ભક્તિમ અચંચલા. હું તારી ભક્તિ અચંચળ ભક્તિ કરું છું તો મને આટલું કર. અનાયાસેન મરણમ, આયાસ વગર, પરતંત્રતા વગર મને મરણ. મારી આજુબાજુ બધા સેવા કરે સ્વામીજી, મને તો ગમતું જ નથી. મારી સેવા કરે મને કોઈ ગમતું નથી. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે હું ઊભી ના થઈ શકવાની હોઉં કે ઊભો ના થઈ શકવાનો હોઉં તો હવે મુક્ત કરાવી દે. એટલે જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી. અરે બાળક તમે જુઓ, જન્મ એટલે હું એટલા માટે કહું છું, બાળક હોય ને, બાળકને તમે દાખલા તરીકે ચાલતું ના હોય એટલે માં શું કરે, એને પેલી આમ આંગળી પકડે અને ચલાવે. પણ જે ઘડીએ એને થયું કે હવે હું ચાલી શકું છું, તરત માની આંગળી છોડી દેશે. તરત છોડી દેશે. ઘણા પડે ખરું એમાંથી, એને કારણ પડે
પાછું ઊભું થાય, વળી 1-2 મિનિટ આમ સહેજ આંગળી પકડે, વળી પાછું છોડી દે. એટલે જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા આવી ગઈ, મરણ અવસ્થા આવી ગઈ, ત્યાં સુધી આ એક વસ્તુનો પ્રેમ જતો નથી. અને પાછું બધા મનુષ્ય જ નહીં, પ્રાણી માત્ર પ્રેમ છે સ્વતંત્રતા માટે. એ લોકોની સ્વતંત્રતા આપણે જોઈ શકીએ છીએ. પક્ષીઓને કેવું સ્વતંત્ર રહેવું ગમે છે, આપણે પાંજરામાં પૂરીએ તો નથી ગમતું. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આ મારો સ્વભાવ હોવો જોઈએ. જે વસ્તુ માટે મને પ્રેમ હોય ને સતત, અને બધા જીવોને આવો પ્રેમ હોય તો એ બધાનું સ્વરૂપ આ સ્વતંત્રતા જ હોવી જોઈએ. એ સ્વતંત્રતાનું બીજું નામ બ્રહ્મ છે. હા, જે ક્યાંય પરતંત્ર નથી એનું નામ પરમાત્મા, એનું નામ જ બ્રહ્મ. અને આટલું તો આપણે સમજીએ. હું બ્રહ્મ શબ્દ સાથે ન સાંકળું અને હું તમને આવું કહું કે જે કશા પર પરતંત્ર ના હોય એ પરમાત્મા હોય, તો એ તો તમને તરત લાગે હા એ વાત તો સાચી જ છે. એટલે પરમાત્મા માટે બ્રહ્મ શબ્દ વાપર્યો એનું કારણ છે. કારણ કે કોઈ જગ્યાએ કોઈ પ્રકારની મર્યાદા નથી, એની કોઈ પ્રકારની મર્યાદા નથી. લિમિટલેસ ઇન એવરી વે. એટલે એવરી વે એટલે શું? બીજું કાળની પણ એને કોઈ કાળને પરતંત્ર નહીં, સમયને પરતંત્ર નહીં, દેશને પરતંત્ર નહીં, કોઈ વસ્તુને પરતંત્ર નહીં, વસ્તુ જેટલો જ એવું એ નહીં. એટલે એ દ્રષ્ટિએ એને બ્રહ્મ કહ્યું, પરમાત્માને. બ્રહ્મ એટલે અનંત. અનંત એટલે આ રીતે જેમાં કોઈ પ્રકારની મર્યાદા ન લાવી શકાય એવું. અમર્યાદિત હોય એને બ્રહ્મ કહેવાય. ઇન શોર્ટ કહેવાનો આશય છે સ્વતંત્રતા પ્રત્યેકનો સ્વભાવ જ છે. બ્રહ્મ સ્વતંત્ર છે અને એ જ આત્માના રૂપમાં રહેલું છે. અને માટે તમને તો આપણો જે સ્વભાવ હોય ને એ માટે પ્રેમ હોય આપણને. આનંદ આપણો સ્વભાવ છે માટે જ આનંદ માટે પ્રેમ છે. પ્રેમ આપણો સ્વભાવ છે માટે પ્રેમ માટે આપણને પ્રેમ માટે પ્રેમ છે. ઇન શોર્ટ આ બધો આપણો સ્વભાવ છે ઇન શોર્ટ. એટલે ચાલો એનીવે, એટલે અહીંયા કહે છે પરતંત્રતા આવી જશે. જો જ્ઞાતા તમે અર્થ કરો ને તો પરતંત્રતા આવી જશે. જ્ઞાતા પરતંત્ર જ હોય, અનેક વસ્તુની અપેક્ષા હોય જ્ઞાતાને તો. અને એટલે કારકોની અપેક્ષા રહેશે, અને કારકોની અપેક્ષા તો જ એ વાસ્તવમાં એ ધાતુનો અર્થ છે તમે કરો તો પછી કારકની અપેક્ષા રહે, કારક પર પરતંત્ર બની જાય, એ અહીંયા કહે છે. અને માટે આ બધું માટે અમને તો આ તમે બ્રહ્મને આત્મા કહ્યું ત્યારથી જ અમને તો આ બધા વિચારો આવે છે. કોણ કહે છે? પૂર્વ પક્ષી. અને માટે અમે સ્વીકારી શકીએ નહીં. અને તમે કહો કે ના બ્રહ્મ જ આત્મા છે, તો આત્મા તો જ્ઞાતાના રૂપમાં જ પ્રસિદ્ધ છે, તો આ બધું થઈ જશે. તો બધું તમે પહેલાં બોલેલું બધું અભિબોલા આ બધું તો બધું ફોક થઈ ગયું. અભિબોલા તો નથી, ક્યારનું ચાલે છે, બધું ફોક થઈ ગયું એકદમ. તમે બ્રહ્મને નિત્ય કહો છો અને સ્વતંત્ર કહો છો, અને આ બધું પછી હવે કાઢી નાખો તો પછી એમ કહે છે. સિદ્ધાંતિ કહે છે ના, આપણે મતલબ વેદાંતિ કહે છે ના, સ્વરૂપ અવ્યતિરેકે કાર્યત્વ ઉપચારાત આત્મન સ્વરૂપમ જ્ઞપ્તિ ન તત વ્યતિરિચ્યતે અત નિત્ય એવ. બ્રહ્મ નિત્ય છે અને એનું કારણ અમે તમને આવતા મંગળવારે કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.